સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની સાપ્તાહિક સાધારણ સભા મળી હતી, જેમાં રજૂ થયેલા તમામ કામોને સમિતિએ મંજૂરીની મહોર મારી હતી. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની સાપ્તાહિક સાધારણ સભા આજરોજ મળી હતી, જેમાં પૂણા સીમાડા ખાતે આવેલ જુદી જુદી સોસાયટીના રસ્તા પર સ્ટ્રીટ લાઇટ પોલ નાખવાના, સાઉથ વેસ્ટ ઝોનમાં સ્ટ્રીટ લાઇટ પોલ નાખવાના સહિતના 49 કામો રજૂ થયા હતા, જે તમામ કામોને સમિતિએ મંજૂરની મહોર મારી હતી, જે અંગે સ્થાયી સમિતિ ચેરમેન નીરવ શાહે વિગતવાર માહિતી આપી હતી. સુરત મહાનગરપાલિકાની આજની સ્થાયી સમિતિની મિટિંગમાં લગભગ 44 કામ હતા, તો તમામ કામ મંજૂર કરવામાં આવ્યા છે. વધુમાં દર્શનાર્થીઓને વિનંતી કરવાની કે એક ખૂબ વિશ્વ કક્ષાનો કહી શકાય એવો પુસ્તક મેળો, બગાયત મેળો સુરત મહાનગરપાલિકા આયોજિત કરી રહી છે. 23 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી દરમિયાન વનિતા વિશ્રામ ખાતે આ પુસ્તક મેળાનું આયોજન થશે. આપ સૌ જાણો છો તે ભૂતકાળમાં લાખો લોકોએ આ મેળાની વિઝિટ લીધી છે અને ખૂબ અભિભૂત થયા છે. સૌ દર્શક મિત્રોને પણ વિનંતી કરું કે તમે અને તમારા પરિવારજનો સાથે 23 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી વચ્ચે વનિતા વિશ્રામ ખાતે આયોજિત આ પુસ્તક મેળાનો વિશેષ લાભ લે. વધુમાં દબાણની જે કંઈ પ્રક્રિયા થઈ રહેલી છે, આ શહેરમાં દબાણના કારણે ટ્રાફિક એક મહત્વનો હેડેક બન્યું છે. એના માટે આજની સ્થાયી સમિતિની મિટિંગમાં એક દબાણ સેલનું આયોજન કરવામાં આવ્યું છે અને દબાણ સેલ અંતર્ગત નિવૃત્ત આર્મીમેનને લગભગ 220 જેટલા આર્મીમેન લેવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે અને અલગ અલગ ઝોનની અંદર તેમને કામગીરી સોંપવામાં આવશે અને ખૂબ નજીકના દિવસોમાં આ ટ્રાફિકની સમસ્યામાંથી આ શહેરના પ્રજાજનોને થોડી મુક્તિ મળે તે પ્રકારનો આ શાસકોનો પ્રયાસ રહેશે. મનપાની સ્થાયી સમિતિની સાપ્તાહિક સાધારણ સભામાં 44 રેગ્યુલર અને વધારાના 5 કામો રજૂ થયા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.